ધર્મ છે એ કોઈ નજરે આપણે નથી જોતા, પણ એની તમને અહીંયા આવ્યા છે અને વખાણ કરવાની વાત નથી, પણ ખરેખર માં ભગવતી મારી વાત ધાવડી હકદડી થવાની દેવી, અમે ગાવા વાળા કહી દે જળમળીઓ ખાવો, ઝરમર 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 જેમ ખાવો થતો એમ અત્યારે આ ગોંડલની જગ્યા માથે માએ પાવા જેવું ધામ રસાવી દીધું. પણ મિત્રો પાવા તો કેના રસે? ગરીબી ના રસે. પાવા જગતમાં ગરીબી ના પાવા રસે છે મિત્રો. આ જગ્યા માથે મારા બાપ અમીરની, મારા બાપ કપૂરની આ ગરીબીનો એક આંબો ઉગાડી દીધો છે. અત્યારે તો માની દયા છે, સકલાની શેર ભટકું રોટલું મળી રહે છે. જેથી અમારે હમીર બાબા, ટપુ બાબા કોઈ નહીં હોય ભાઈ, આપણે કહીએ ને કે એકલ, ઈ તો આ એકલ આગળ હતા, અત્યારે કોઈ નથી. પણ જઈએ નો હોય ભાઈ, નો હોય હગું, નો હોય કોઈ વાલું ઝાડવું, અને જગતની માલિકા જઈ જાડે જાડે વને વને રોતા હોય ને મારી ના તું દીવી ખાંભળે, દીવી ખાંભળે, કારણ કે કેવતમાં કીધું છે સરોવર ઘણા હોય મરીના, સરોવર ઘણા હોય પણ જો કાંઠે હસણા હોય મરીના. સરોવર ઘણા હોય પણ જો કાંઠે હસણા ન હોય તો ઈ સરોવર છે ઈ ભૂલો લાગે. વનરાય બહુ મોડી હોય, વનરાય બહુ જબરી હોય, પણ વનરાયની માલિકા જો સંદર્ભ ઝાડવું ન હોય ને તો ઈ વનરાય છે ને ઈ ભૂમી લાગે. ખરેખર આ ગોંડલની જગ્યા માથે મારા દાદા અમીર કપૂરની દેવી સદનનો સાયો કરીને બેઠી છે ભાઈ. સદનનો એ સાયો કરીને બેઠી છે. ઓલા એક કવિએ કીધું છે ગોંડલની માલિકા સંદળનું ઝાડ ઉગ્યું. કિશોરભાઈ કવિએ કીધું એક સંધણ ઉગ્યું વનની માય, એ પછી ખીલી ઉઠી સારી વનરાય, ખીલી ઉઠી સારી વનરાય. સંધણ નો છોડવો ઉગ્યો ને વનરાય એથી દાંત કાઢવા માંડી, ખીલી ગઈ. પૂરા જલમના આઈસી અમારા કોઈ આવો સપોત પાઈકો અમારા કુળમાં. 2 મહિના 5 મહિના 100 મહિના થયા, નદીના કાંઠે બે કાંઠે પૂર આવેલું, એમાં ક્યાંથી વાળનું ભોથું તણાતું આવ્યું, અને વનરાયના કાંઠે નદીના કાંઠે સોટી હતી.
અને ઈ વાનું પોતું જોઈએ ને વનરાઈ હતી ને રોવામાં નહીં કોક સમજુ માણાય જ નહીં શું હે વનરાય હજી 2-5 મહિના પહેલા તું દાંત કાઢતી હતી હસતી હતી અને આજ તું રોષ એનું કારણ કઈ વનરાઈ કીધું સંદરનું ઝાડવું ઊગ્યું હતું સંદરનું ઝાડવું મોટું થાય સંદરના ઝાડવે પંખીડા બેહે પંખીડા કિલોલ કરે અને સંદરની હુમાય સાક્ષા જગતની માલિકા જાય અને પંખીડા કિલોલ કરતા હોય ને તમને વનરાઈને સારું લાગે જ્યાં ગોંડલની જગ્યા માથે મારા બાબા મોટી વસ્તી આ સદરના ઝાડવા કિલોલ કરે છે આનંદ કરે છે મારી હકતડી તાવડી મારી પાવાની દીવીને આનંદ આવે મારી પાવાની દીવી તાવડી મારી હકતડીને આનંદ આવે અમે તો મારા દાદા અમીર ઠાકુરની દેવીને એટલી પૈસી મળી આ તારો આપનો બનાવેલો પાવો છે અમારું કાંઈ નથી આ જગ્યા માથે મારા બાપ અમીર ટપ્પુની ગરીબીનો આંબો ઉગાડ્યો પાવો બનાવ્યો અને આ જગ્યા માથે મારા બાપ અમીર ટપ્પુ જેવા મારા બાપ રવજી જેવા જે સત્સંગી છોડવા થઈ ગયા ને મારી બેટા જુગ જાય જુગનો પાયો જાય કદાચ આ ગોંડલની જગ્યા માથે આ પાવા જેવું ધામ જો હુનું પડવા દઉં ને તેથી મને દાદા અમીર ટપ્પુની દેવીની મને ખોટ લાગી જાય મારી નાય પણ મિત્રો ધર્મ છે ગરીબી વિના દુઃખ વિના સુખમાં તો હવ યાદ કરે પણ દુઃખમાં યાદ કરે સુખમાં કોઈ યાદ ન કરે હજી અમારે અમીર બાબા ટપુ બાબા થી ને જાજી પેઢી નથી થઈ હજી 500 પેઢી પણ છતાંય અત્યારે આખા ગુજરાત રાજ્યની માલિકાએ વાઘેલા કોટની ઓળખાણ કરાવી દીધી છે કદાચ દુનિયાના હરે જાય ને એટલે વાઘેલા કોટનું નામ આવે આમાં અમુક ઝાડવાની યાદી આવે ઘડીક પેલા માયા કમાવી હેલી છે પણ જગતમાં હુમાઈશ મેળવ્યું ઈ બહુ અઘરી છે આજા જગ્યા માથે ગરીબીનું ધામ હસાવીને બેઠી હોય ગરીબની મુઠ્ઠી જાય ખાવા આવી હોય પણ બેટા જગ્યા માથે મારા ટપુડાના 5 અને 5 ના આજ 500 બે અમીર ટપુની દેવી કર્યા છે પણ આ જગ્યા માથે બેટા મારા રંગીડા જેવો ભાવ નાખજો ગરીબી નાખજો અને બેટા જો આ ગોંડલની જગ્યા માથે જુગનો પાયો જાય જો બાવળ ગઢનો નેજો નમવા દઉં ને તેની મને અમીર ટપુની દેવીને મને ખોટ લાગી જાય બાપ રવજી જેવા મારા દાદા શંભુ જેવા જાળવા ખરેખર જેટલા એના ગુણ ગાય ને એટલા ઓછા પડે હો
ભલે આ જગ્યા માથે પંખીડાનો મેળો રસાયો પણ બેટા જો આ પંખીડાની જો માયા મેળવું અને આ સદનનું ઝાડું જો જુગભાઈ ઝાખું ખાવા દઉં અને મારા હમીર ટપુનું જો કોઈનું ગુડવા દઉં ને તો મને હકની દાવડીને મને પાવાની કેવીને મને ખોઈ લાગી જાય સુખિયા નહીં હોય કોકના હૈયાની મારી પાસે કાંઈક દુઃખ પડ્યું હોય આવા સમયે દુખિયા હોય ને એના હૈયા નહોતા હોય એનો રોગીઓ રોગો હોય ને માયલો ભીતર જડતો હોય રુદિયો તમારા બાપ હમીર ટપુની દેવી હાથ હોય પડી આવડી એટલે આટાનું દેવું છે કોઈ ધર્મ આગળ ગાંડી નો લાગે પણ એક આટા અને એક થાવડી એના આગળ ગાંડી આવે ગાંડી થાવડી અને હું તો ઈ કહું છું કે જેના કુળમાં થાવડી બેઠી હોય ને એને કોઈ દી હોશિયારો નબળો નિહાકો નહીં લાગવાનો કેવો તમે કીધું છે ને નથી મફતમાં મળતા એ એના મૂળ ચૂકવવા પડતા મરી નાથ એના મૂળ ચૂકવવા પડતા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડે દેવી હાથું રોવું પડે સાના ફૂડે આફુડા પાડવા પડે ભલામણ અહીંયા અમારે ભુવા દાદા પટિયાર દાદા અમારે વ્યવહારી વાણીઓ અમારે કિશોરભાઈ હા ખરેખર ભાઈ આ વસ્તી હાથું થઈ દીવી ભાઈ આહુડા પાડતો હોય મારા બાપ રવિજી દેવી મારા બાપ શંભુની દેવી મારા બાપ રવિજીડા શંભુની જોડી અમર બનાવી બેટા એ આ જગ્યા માથે મારા રવિજીની મારી શંભુની મેં રામ લખનની જોડી અમર કરી દીધી અને બેટા કદાચ એવો એવો ભાવ બતાવો અને કદાચ એના જગ્યા માથે આજ મારી વસ્તી મારી નાયક આવી છે ને પણ કદાચ 80 વર્ષની ડોહલની બલી અને હાથમાં લાકડી લઈ જો આ દંગડાની ગોવાળી નો કરું ને તેની મને દાદા હમીર ટપુની દેવીની મને ખોઈ મારી વસ્તીને ભાવ હતો ને મારી જો તારો મઢડો થઈ જાય
ઈ જોઈને અમને આનંદ આવે જગતમાં ગામો ગામ નવા મઠ થયા નવા મંદિર થયા અમારી દેવીનો મઠડો હજી જૂનો છે લે બેટા મારા રમુડા મારા નાથિયા મારા કિશોરિયા એક દેવ વસતી નામની કરી વસતી નામની મેરે વિલાસ મુની દિવ્ય કરી પણ બેટા મારી વસ્તીને કઈ ભાવ રાખ્યો અને કદાચ છે આ જગ્યા માથે જો ભાવમાં કદાચ મારી વસ્તી ભાવ રાખે અને મારી વસ્તીનો જો ભાવ તૂટવા દઉં ને તેથી મને દાદા રમેશ ટપ્પુની દેવડી મને દાદા મને રવજીની દેવડી મને દાદા સગુની દેવડી મને ખોટ લાગી જાય મારી આ તારી વસ્તી તારી કર્યા તારી ગણોયું આ જગ્યા માથે આમ તારા દર્શન હાથ આવ્યા છે પણ બેટા આજ મારી વસ્તીની મુઠ્ઠી જાહેર જમવા આવી છું અને કદાચ મારી વસ્તીની મારી પાસે ક્યાંય તલવાર દુઃખ પડ્યું હોય અને બેટા કદાચ મારી વસ્તીનો કણુકો ખાઈ અને કદાચ મારી વસ્તીનું મારી કુવાસીનું એ પેલા તો દુઃખ નો એથી જાવ ને તેરી મને દાદા અમે ટપુરી દીવડી મને કોઈ લાગી સમય ગયો આ જગ્યા માથે મારા દાદા અમી ટપુની દિવ્ય રાવ એવા રસાવ્યા છે વસ્તીનું આહુડું કોઈ દી ધરતી માથે પડવા નથી દીધું કદાચ દવાખાનાની માલિકા પડ્યા હોય ને સર્જન ડોક્ટરોએ રજા દઈ દીધી હોય અને કદાચ મળતું બની ગયું હોય ને મેરી દિવ્યા મળદા બેઠા યા દિવ્યા મળદા કિશોરભાઈ ની આંખમાં આહુડા પડે છે આજ કદાચ આ જગ્યા માથે બેઠા હોય ને દિવ્ય તૂટેલી હાથી દીધી છે પોતાના શરીરમાં જઈએ એટલે અને દવાખાનામાં પડ્યો આઈસીયુ માં કોઈને આવવાય ન દે જોવાય ન આવવા દે એના પહોળા રોકાય છે હું કહું એના પહોળા નહીં એના દીકરા તો રોકાય છે પણ આ બાપના દીકરા ભાઈઓ રહ્યા ને એ રોકાય છે મણી અમારું સતણનું ચાલવું અમારું સતણનું ચાલવું સમય એવો હતો ને બાપ દવાખાનામાં પડ્યો હોય ભુવાને દુઃખ થાય પીડિયાને દુઃખ થાય વસ્તીને દુઃખ થાય આ રમુડો આ નાથીઓ અમારા બાપ અમી ટપુની વસ્તી આ પાસના જે પહોળા રહ્યા ને મારી નાય પાસ દિવસની લાગડું લેકી પાસ દિવસની લાગડું બાપના દીકરા પાસે રોવે ભાઈ પાસે રોવે ભાઈના બુવા બન્યા હોય એના પગ ચાલી રોવે મારી નાઈના પગ ચાલી રોવે અને તઈએ મારા બાપ અમી ટપુની દેવી સાંભળી ગયો રો મારી વસતી રો
મારી વસ્તી રોમાં અને કદાચ મારા કિશોરીના સહસ્ત્ર રમોણાની માલિકા જોઈએ રૂવાણું ખાંડું થવા દઉં અને જો એનો સત્સંગ ડોક્ટર બની અને જો દવાખાનાના ખાટલે જઈને નો બેહું ને તેની મને આની ટપુની દેવીને મને અને કદાચ આ સમયે હોશિયાર વાહુડું મળે અને બેટા જો કદાચ એની આહુડું જો લૂસી અને બેટા આ વેળાએ કદાચ જો આવી ઊભી ન રહું ને એ મને બાપ રવજીની દેવીને મને સમુદાયની દેવીને ખોઈ પડી જાય કેવો સમય છે એવા સમયની માલિકભાઈના પહોળા રોતાય છે દીકરી રોતી છે આ બાપના દીકરા 5 દિવસ લગી રોટલાનું બેટકું મોઢામાં નાખ્યું નતું અહીંયા કદાચ રમુડા ભાઈ નાથિયા ભાઈ મારા બાપ રવજીની દેવી મારા બાપ શંભુની દેવી અમીર કપૂરની દેવી આવી દુર્ગને ખમા બેટા આમળે આપણા મનખાના કર્મ જુદા છે ધર્મ તો જગતમાં મારા બાપ અમીર કપૂરનું એક જ છે કારણ અમારે સમૂહ બાપા રવજી બાપા હરજી બાપા રામજી બાપા અને અમારે લાભ બાપા ઓલા 5 પાંડવ ગોળે આમ જો આ 5 નો માળો મારા બાપ અમીર ટપુની દેવીએ પૂછી દીધો છે અને બેટા ભલા મને આવી દીકરીઓના આહુડા પડતા હોય મારી લાગણી આમ જો કલિયાની માલિકા હમાઈ નહીં બેટા એ હું તો આટારી ગાડી ધાવડું છું અને કદાચ મારી કળોય મારી મસ્તી કદાચ એની આંખમાંથી આહુડો પડે અને જો હવા વેદની નાગની બની જો આવું નહીં ને તેરી મને દાદા આવી ટપુની દેવીને મને ખોઈ દેવીને મને
વસ્તીના આહુડા હો કે બેટા મારી પાસે રોવે ને એને કોઈ જગત પાસે રોવા ન દો અને મારી વસ્તી કદા મારી ધાવડીનું નામ લઈ મારી અમુક ટપુની દેવીનું નામ લઈને જગત ઉમરા ભાઈને પગ દીએ અને બેટા મારી વસ્તીના જો પડસાએ જો નો હાલી નીકળું ને એ બધી મને આટાની ધાવડી તો મને ખોઈ જાય મારી ના બેટા મારી વસ્તીને તો ખમા કહું મારી કરિયાતને તો ખમા કહું આ સમયે મારી નાયત આવી છે ને હાસલા આવ્યા છે ને પણ મારી નાયતને જો હાસા મોતીને નો બતાવું ને એ તેથી મને દાદા અમીર ટપુની દેવીને મને ખોઈ લાગી આવી રામજી ગરીબી અને બેટા તું ગરીબીનો હિસાબ જવા દઉં ને તેરી મને દાદા અમીર ટપુની દેવીને મને ખોઈ જાય મારી ના કસોટી વિનાનું એ ધર્મ મળે નહીં કસોટી વિનાનું ધર્મ ન મળે ભૂખા રાખો ભોય હુડાવું તનની ઉતારું ખા તોય સોળે નહીં મારું નામ તો પછી કરું તને લિયા એમને જગતમાં સુખ ન મળે અમારે બાબા કહેતા ને હું ઘણી વખત કહેતો મારો જન્મ થયો ને રાજકોટ સારું સાંભળ્યું નથી સળિયાના સાપના દિવાળી પર મારો જન્મ થયો ભલા એટલે દી વારે માણા ન વારે અને હું એ કહું છું કે રોવો ને તો દેવી પાસે રોઈજો માણા પાસે કોઈ દી રોતા નહીં આ જગત તો એવું છે તમારા દુઃખની વાત તમારી પાસે રોતા રોતા સાંભળે તમારા દુઃખની વાત તમારી પાસે રોતા રોતા સાંભળે એની વાત પાછો બીજે દાંત કાઢી કરે જગત છે ને જગતના ભરોહે હોઈતી ચિંતા નહીં ભરોહો તો દેવીનો હોવો જોઈએ અને જે દેવીના ભરોહે જીવા છે ને મારા બાપ ભલે દુઃખ પડે કસોટી પડે પણ સેવકે તરી ગયા છે આયા મારી માં ગાવડી બેઠી છે દુઃખ કેને કહેવાય કસોટી કેને કહેવાય એની વાત કરું કારણ કે હવે તો બહુ ગઈ ને થોડી રહી ધીરે ધીરે સમય જતો જાય છે પધારો જયંતિભાઈ પધારો અમારે જયંતિભાઈ સાસરિયા અહીંયા બધા જોરદાર તાલીઓના ગણગાટથી અમને બતાવો મારી ના નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને જેમ સંત પણ મફત ન મળે એમ આપણા વડવાઓને આ દેવી આ ધર્મ એમને નથી પીડું ભાઈ આ ધર્મ હાટું ઓલા સુડ ભજે રાજા કોઈને મારી ના આપણા વડવાવે પોતાના દેહુના બલિદાન કિશોરભાઈ દેવી પૂજક સમાજની અંદર આ તો અમુક વાત તો ઘણું દુઃખઈ થાય છે
ઘણા કારણ કે અત્યારે સમય એવો આવી ગયો ને પ્રૂફ માંગવા માંડ્યા પ્રૂફ માંગવા માંડ્યા પણ જ્યાં વિશ્વાસ હોય શ્રદ્ધા હોય ત્યાં કોઈ દી પુરાવાની જરૂર નથી રહેતી ઘણા ભાઈ તમારા ઇતિહાસ તમારા દેવપૂજક સમાજના ઇતિહાસ તમે ગાવશો પણ ક્યાંય લખેલા તો છે ને આવું કી અમે એને ભાઈ હજારો વર્ષો થઈ ગયા 500 વર્ષો થઈ ગયા આપણો કારીગરી દેવપૂજક આખી સમાજ ક્યાં રહેતો હા ગામમાં આવવું હોય ને તો પિતા પિતા આવતા આવો સમય હતો ક્યાંય નદીઓમાં પડ્યા હોય માળા વાવીને પડ્યા હોય ક્યાંય સીમમાં પડ્યા હોય હવે અહીંયા ઇતિહાસ રચા હોય રાવ રચા હોય અહીંયા લખવા વાળા ક્યાં લેવા જવા પણ હું તો એ કહું છું એ લખેલા હોય ને એ તો વસાય પણ કદાચ જે ચોપડે લખાણા નથી ને હજારો વર્ષો વ્યાઈ ગયા અને આજી ગામનો અમે ગાય અમારી દેવી આવીને ઉભી રહી એટલે દેવી આવીને ઉભી રહી એટલે એમ નહીં કદાચ હાડા તંદીનું મળું પડ્યું ને દેવી બેઠું કરી દીધી એમને કઈ દેવી 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 કરી છે પણ થોડુંક દુઃખ પડે કસોટી પડે એ કસોટીની માલી બાજુ એનું સમરણ ન મેળો ને તો પછી આવે આવડીમાં તમે આમ ઝાલાવાડમાં જાવ એટલે રાતડા ખડાની ધાર માથે બેઠી છે કસોટી કેને કહેવાય દુઃખ કેને કહેવાય એને કહું છું દુઃખ તો મારા બાપ હવે ટપુ માંથી ગરીબી એની પાસે આવી છે એ રાતડા ખડાની ધારમાંથી પેથો દાદો હુતો તો પેથિયો આપણવા જેવી એક નાની એવી 10-15 મિનિટની વાત છે દેવી કસોટી કેમ કરે ઈ કહું છું અડધી રાતનો બદલો મહિનો મારી આટાની ગાડી ધાવડી સપનામાં આવીને ઉભી રહી ઘણી વાર મિત્રો હદાય દયા કરી જો હેઠા બેસી જાવ મારો બાપ ઘણી વાર બેસી જાવ એ ધાવડી આવીને ઉભી રહી મારા બેથિયા હુતો સો સાગા અરે મારી હાથ દિવસની ભૂખ પેટમાં પડી છે દેશી બાવળનું દાંતણ સાવીને દી કાઢી છે મારી ક્યાં હકની નીંદર આવે જાગું છું બોલ લે પણ મારી તું અત્યારે અને દેવી આવે ઘડીક પેલા કીધું પાંચ હાથ દિવસ લગી આ કિશોરભાઈ દવાખાનાની માલી પર પડ્યો હતો દીકરાને જો જવા ન દે ભાઈને જોવા જવા ન દે દેવી તો એવા સમય આવે 80 વર્ષની ડોરની બનીને આમ જો માથે હાથ ફેરવતી હોય બેટા તને છોડી હું હમી ટકુની દેવી ક્યાંય નથી ગઈ બેટા તારા પડખે બેઠી છે હરિનારાયણ મારા બેથિયા તને વાત કેવા આવી છે બોલ ને મારી મારે ધાવડીને જમવું છે મને ભૂખ લાગી એ મને જમાડ લે મારા હીરા
માથે ઘણના ઘા પડે મારી નાચ ખૂટે ને એ તો ફટકિયા કહેવાય ખરાની તો ખરે બધું પડે સમય આવે ને પાઇલ ખાતો તૈયાર થાય એવો સમય આવે ને બોલી એક વાત માં ખાલા બાબાની વાત કરતો વાદીલાએ વાત માંડ્યો ને હદાય વહી ગયા મારો બાપ પાલવાએ કીધું હું ક્યાં જાઉં ભલામાં એ આ કસોટીની વાત છે મારા પેથિયા મારે ખાવું છે મને ભૂખ લાગી ઝડપને જાગી ગયો કાંઈ કીધું નહીં આપણામાં એનામાં ફેરી આપણે અત્યારે દીવી ખાવા માંગે ને આપણી પાસે ન હોય તો આપણે દેવીને કહીએ મારી પાસે કાંઈ નથી તું દે તો તને જમાડ આપણે આમ કહીએ ઓલારિયા ને કોઈ પોતાનું દેવી પાયા માંગતા નહીં દેવી પાયા માંગતા નહીં દી હોય ગયો મોઢું ધોઈ સાપરામાં બેઠો છે ભાઈ સાંભળવા જેવી ખાલી 5-10 મિનિટની વાત છે પોતાનું ઘરનું માળા પૂર્ણી ધીમે ધીમે ડગલે આવી પડકે આવી બેઠી અને કીધું પેથિયા સ્વામિનારાયણ આજ રાતે કાંઈક તમે નિંદરમાં ભલા ચર્ચા થાય એવું મેં હાય તમે કાંઈક નિંદરમાં બોલતા હતા ભલા ચર્ચા હતા ચુનડી હું ભલા નતો શકતો કઈ मेरी दावनी आई दे बाबू दावनी आई दे ए मेरा बाप मेरे टप्पू आई दे बाबू करती सी बाबा तुझी ससुरा आई दे बाबू करती મસ્તી શું છે રાહુડા નાથ મારા રમુડા મારા નાથિયા મારા કિશોરિયા કદાચ મધની રાતે આંખમાં આહુડું પડે અને બેટા જો આટાની દાવડી જો આવીનું પીનો રમણે તેની મને હલી ટપુડી મને કોઈ થઈ જાય શું હતું મારી દાવડીએ વાત કરતો હતો સાંભળજો એવું બાઈ કીધે કોઈ બાઈ નથી થતી અત્યારે બૈરાથી મઠમાં કરાતું નથી મઠની કોઈ રડી હલાતું નથી અમુક આપણા સમાજમાં એવા ઇતિહાસ છે કે દેવીના સંદર્ભમાં બેઠા છે દેવીના સંદર્ભમાં અમારે પરત લીધી અમારે દેલવાડિયા પરિવાર અમારે પૂનામાં મારી પાવાની દેવીનો સંદર્ભો છે ને એમાં અમારે પૂનામાં બેઠા છે એક મારી નાયકની દીકરી જઈ છે કારણ નારીને લીધશો નહીં નારી
રતનની ખાણ નારી થકી નર નીપજે ઈ ધ્રુવ ને પહેલા એવી નારી હોવી જોઈએ જે પોતા હાથું નહીં દીવી હાથું જીવતી હોય કુંડળીએ કીધું શું તાવડી આવી હતી હાથે શું કીધું તાવડી કુંડળી મારી તાવડી એમ કીધું મારે ખાવું છે મને ભૂખ લાગી છે પેથિયાના મુખમાંથી જ્યાં શબ્દ દીકરો ને કુંડળી બોલી વાહ વાહ પેથિયા તારી તાવડી ને રાજા જગન્નાથ તાવડી ને રાજા જગન્નાથ અરે પેથિયા નક્કી તારી ધાવડી ગાંડી બની ગઈ ગાંડી આ ગાંડી ધાવડી ક્યાં નામ પડ્યું હા ભાઈ આ ગાંડી ધાવડી ક્યાં નામ પડ્યું આ વાગેલા હા આજ હાથ દિવસના વાણા વીતી ગયા અસીનભાઈ હાથ દિવસના વાણા વીતી ગયા હું કુંડળી તું પેથિયો હતિયો કંકુડી 7 જણામાંથી એકઈએ અનાજનો દાણો મોઢામાં નાખ્યો નથી 8 દિવસના દાતણ છે અને તું એમ કહેશ કે મારી ધાવડીને ખાવું છે આ કુંડળી એક દી મારી દીવી આઈ હું બોલ્યો તો બંધાણો તો કે મારી જેદી તને ભૂખ લાગે ને તેદી અડધી રાતે જગાડજી અને જો ઉગેલો રહ્યો ઈ હાથ ઉવા દઉં ને તો મેં તારી ધાવડી તારી બધી કરી નો કરી ભલા મળા પેથિયાએ કીધું કોને દેવી આઈએ બંધાઈશો નહીં બંધાવું ને તો પરજો દેવી આઈએ બંધાવું નહીં અને જો બંધાવું ને તો બોલી પાક કરજો નગર આ તો ખાંડાની ધાર છે હો અગ્નિની ધાર છે આ કોઈની એમ થઈ નથી ને એમ થાય નહીં આ તો માયાનો મંડાણ જોગણી મન પડે તો સદમાં ચાલે કુંડળી મારી ધાવડી આઈને બધાયેલો સૌ જોતો ખરી સાબરામાં કાંઈક છે બહુ જાજો ટાઈમ નહીં લો ખાલી 5 મિનિટ આ ધાવડી શું છે એ તમને કહું છું કારણ કે આ ધાવડીની વાત મારા બાપુને એટલી પ્રિય મને એટલી બહુ પ્રિય વાલી અરે પેથિયા કાંઈ નથી કુંડળી જોતો ખરી અને દંગાની માલિકા ફફોરતા 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 દંગો પકોયરો ને ત્યાં બીજું તો કાઈ ન નીકળ્યું પણ પેથા દાદા ને અહરના ગામમાંથી એક કોરી પસેડી આવી ભેટમાં હાથમાં પસેડી લઈ કુંડળી આવી ઊભી રહી પેથા એ માયા મુડીની મારી બાઈ એક આ પસેડી છે બાકી કાઈ નથી પણ ભાઈ કુંડળીના હાથમાં જે પસેડી જોઈ आँख मधिया बुढ़ा पड़ी जा तन से फुलड़ी तन राजा तन राजा बापड़ी ते मारी लाज राखी दी मारी आपनी राखी दी हाथમાં પસેડી લઈ ઉમેડા ગામ કોક જઈ ઉમેડા ગામની શેરીએ શેરી એલા ધર્મ હાટુ ગામ જો ઓલા રાજા હરિશ્ચંદ્ર કોઈને દેહ વેસવા પડ્યા ધર્મ હાટુ થઈ એના મિલખા જાવ હજી ખાંડણીઓ સાક્ષી કરે છે એ ધર્મ રાખવા હાટુ થઈ સગાળ સાહેબ પોતાના એક ને એક દીકરાનું મસ્તક કાપી અને ખાલી એને ખવડાવી દે
દેવી આટલું ધર્મ આટલું આ સાઈલાની માલિકા હાથ ઓરહનો વેલકો વેસી નાખ્યો. અરે ના એમનો ઇતિહાસના આપણને નામ નથી રહેતા. આત્મા પસેડી લઈ શેરીએ હાથ પાડ્યો. કોઈને ભાઈ પસેડી લેવી છે? કોણ લે માઠું ભરા? આખો દી ફર્યો કોઈ ગ્રાહક નો થયું તો દી આજ રૂંજુ થવા આવ્યું ને. કોક સુખી માણા આવી છે ચેલી બારે નીકળો ભાઈ શું હાથ પાડસ આખો દીનો કે બાબા પસેડી બેસી કોઈ ગ્રાહક નથી થતો. હે આ પસેડી તારે દેવી હોય તો લઉં પણ આ પસેડીનો હવા રૂપિયો આવે. હવા રૂપિયો આવે પણ ઈ સમાનો હવા રૂપિયો ગાડાના પૈડા જેવો થાય. કાઈ વાંધો નહીં ભાઈ, હવા તો હવા લાય. હવા રૂપિયામાં પસેડી વેચી અને હવા રૂપિયો લઈ અને ગામની માલિકા હરખલો વાણિયો નગર છે એની દુકાને જઈને ઉભા રહી. નગર છે આલિયો હવા રૂપિયો આના મારી ધાવડીના મન નિવેદ આપો. તેલ ગોળ ઘી એ ઘઉં જે કાંઈ નિવેદમાં આવ્યું જોતું હતું કીધું પણ તે પેથી આવી કીધું નગર શેઠ જોઈજો આ કોઈ મારે ખાવા નથી લઈ જાવું, મારું પેટ ભરવા નથી લઈ જાવું. આ તો મારી ધાવડીને જમાડ્યું છે, મારી ધાવડીના નિવેદ છે. નગર શેઠ આમાં કઈ દગો ન કરતા, આમાં ભેરસેળ ન કરતા. વેપારી જીવન વાણિયાનું જીવન એમ થયું. એ નિવેદતાઈમાં ભેરસેળ કરી અને પેથા દાદાએ પોતાના ખંભે પસેડી હતી આમ પાથરી અને હરખલા વાણિયાએ જે ખોભાઈયાની માલિકા એ નિવેદ નાખ્યા. હા હા મારી હકતડી મારી દાવડી. પણ જ્યાં આમ નિવેદ જોયા ને ત્યાં તો એમાં ભેરસેળ હતી. હલકા નિવેદ ઓલા પેથા દાદાના મુખમાંથી શબ્દ નીકળ્યા કરે નગર શેઠ ને તમને ના નથી પાડી, આ કોઈ મારે ખાવા નથી લઈ જાવું, આ તો મારી હકતડી મારી દાવડીને સંભાળવાની છે. અને ભલા માણા તમે આમાં ભેરસેળ કરી. તેથી આના મુખમાંથી શબ્દ નીકળ્યો ને હરખલા વાણિયાને રીહ ચડી ગઈ. એટલે હું આ નગર શેઠ ઉમેરાનો નગર શેઠ કેવા અને મારા સામે એક આવું રાખું ભિખારી વાત કરી જાય. ખુરશી માથેથી ઉભો થઈ પેટિયા માથે એક ધુમાનો કાટ્યો મરિયા. ભલા માથે જે ધુમાનો ઘા કર્યો માથે મેલી પાઘડી હતી ને પડી ગયો. ભલે યમયા વસતી માથે કોઈ રવા કોઈ રાખમારા વાગેલા કુળ આવે કોઈ મીઠ માને અને બેટા જો નાગડી બની સોટી નો જાવને તેથી બોલે હમ ટપુડી દેવી બોલે હક કરી દાવડી કોઈ કોઈ દાવડી કોઈ પછી તાવડી હોય તો ભલે મેલડી હોય તો ભલે
રમતો એક જ છે આ મારા બાપ હમીર બાપુની દેવી ઈ છે મારી હકની ધાવણી મારી પાવાની દેવી બેટા એ રીજી જાવને તો રાજા બની ફેરવું અને કદાચ ના ગોંડલની જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ મીઠ મારે અને બેટા જો વાઈસ રાખવા વાળા લેવા દઉં ને એ તને મને અમે તો પૂરી દેવીને મને માથેથી મેલી પાઘડી હતી પડી ગઈ મેલી પાઘડી પડી ગઈ એટલું નહીં ખોભાઈ મારી પર નિવત હતા ને મારી હકતની ધાવડીના નિવત હતા એ ધૂળમાં પડી ગયા મારી લાયક વિચાર કરજો હવા રૂપિયામાં પસેડી વેચી હોય અને હવા રૂપિયો લઈને નિવેદ લેવા ગયો હોય અને ઈ નિવત લેતા માથે ધુમાનો ઘા થયો હોય અને ઈ નિવત એ ધૂળમાં ઢોરાણા હોય આનેથી બીજું દુઃખ કેવું કે નિવત હતા ધૂળમાં ઢોરાઈ ગયા આંખની માલિકાથી બોર જેવડા આહુડાઓ પણ શું થાય ભાઈ રાખની રામ ગરીબની ફરિયાદુ મેરી રાખની રામ ગરીબની ફરિયાદ કોણ સાંભળે આઈ જાય નથી સાંભળતું ભાઈ ખરેખર અન્યવરણ એના તો કેટલાય ઉપરાણા લેવા વાળા હોય એના અધિકારીઓ હોય લાગવગ હોય રાજકારણમાં હજાર હોય એના ધારાસભ્યો પીએમ ને સીએમ ને જે હોય આપણું કાર્ય દેવી બીજે દેવી સિવાય કોઈ નથી હોય હમણાં દેવી હાટું થઈ હું જોતો હતો બધા બાલીબા કોઈ પગમાં સસલાઈ નો પીડા હોય અને ખરા બપોરના શું કામ દેવી હાટું ભલા માણા મારો દેવી સમાજ હાથું સહન કરી લઈએ મારી દેવીનું અપમાન સહન અમારા ઉપર માર પડે અમને કદાચ બજારમાં બકાલું વેચવા ન દો અમારી લારી ઉપાડી નાખો તોય અમે કોઈ દી બજારમાં કે કોઈ દી પોલીસમાં કે ક્યાંય ફરિયાદ નથી કરી પણ અમારી દેવી સામે આંગળી સીધાય ને અને એને કોઈ કમેળ કહી જાય તો પછી જીવિત કરવું છે હું તો ધન્યવાદ દઉં છું મારા દેવી વિજય સમાજના જે જોવાનિયા છે ને એને ભલા ભલા તેથી નતું સાંભળતું એમને આજે કોઈ નથી સાંભળતું અને તેથી એની આંખમાંથી આહુડા પડે છે રોતો રોતો કોક જાય દર્શન કરવા રાતડા ખડા ધાવડી આટારી જાગતી હોય છે આઈલો જાય છે ને જ્યાં સાપરાની માલિકાથી ફૂલડી નીકળી અને જ્યાં પોતાના ધણી સામું જોયું પોતાના ધણીનું મોઢું જોયું ને ત્યાં તો આંખમાંથી આહુડા પડે ધણી કાઢી હો સ્વામીનાથ કેમ રોવો છો તમારી આંખમાં આહુડું કે તેથી આ કીધું પૂર્ણી હું કેમ રોઉં છું ને મને પૂછમાં કારણ મારી હકતની ધાવડી આંખું વિસી કે બરાબર હમીર પૂરી અરે બેટે આમળે આમળે
મારી લાવડી આખું વિસી ગઈ આવો પોકાર એક દી આ જગ્યા માથે કર્યો તમારા બાપ અમે છોકરી દીવીને કીધું છે અમારે કિશોરભાઈ દવાખાના પડ્યા હતા એના પहुડા આ ભાઈઓ આ બાપના દીકરા નાચતા ભુવાભાઈ રોતા હતા શું કોક મારી દેવી ત્યાં મનાવો મારી દેવી ત્યાં કોક મનાવો મનાવો મારી જો કિશોરીને કઈ થઈ જાય ને મારી આમ તો અમે જગતમાં જીવી નહીં કે આ ભાઈનો ભાવ કહેવાય આ ભાઈનો ભાવ બરાબર ભૈયા રમૂડો આ નાથીઓ આ બાપના દીકરા આ ભાઈઓ અમારે કિશોરભાઈ ના જન્મ દેનારા જનેતા માં દીકરીઓ કળોયું બરાબર ભાઈ લોહીના આહુડે રોયા હતા અને મારી નાચ પાસે રોતા હતા અને મારી નાચ ને કહેતા હતા કોઈ મારા બાપ અમીર પૂલી દેવી ને મનાવો મનાવો ભાઈ કેવી આવ્યો હું તો જાહેરમાં કહું છું અમે રાગ કરી ડાકલા વગાડી ભુવાને દેવી આવે એવું માનતો નથી કારણ અમે રાગ કરી ડાકલા વગાડી અને ભુવાને માતાજી આવે એવું નકરું નથી દેવી તો ભુવો હોય પટિયાર હોય એના રૂપિયામાં હોય કારણ અને ભાઈ આ વસ્તીનું આહુડું મારા દાદા હલી ટપુની દેવી સાંભળી ગયો મારા રમુડા મારા નાથિયા મારી અમુક ટપુની વસ્તી રોમાં અને કદાચ કોંડલની જગ્યા માથે મારા બગીચામાં જો એક ફૂલડું ખંડિત થવા દઉં ને મને હલી ટપુની દેવીને મને ખોઈ